જય માતાજી, કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. જો આજ સવારે પપ્પાના નાસ્તામાં જમવા હતા પાસ્તા, જે માટે આપણે એક સાઈડ પાસ્તા બોઇલ કરીને રાખી દીધા છે. અને બનાવવાના હતા વ્હાઈટ સોસ પાસ્તા. ઓલું તૈયાર પેકેટ આપણે આ વખતે નહોતું લીધું, એટલે ઘરે આપણે વ્હાઈટ સોસ રેડી કરી લીધો છે. એમાં સેજ એવું ઘી લઈને એની અંદર થોડોક આપણે મેંદો નાખી દીધો છે. અને પછી આપણે એની અંદર નાખી દીધું છે દૂધ અને ચીઝ અને થોડું એવું મીઠું. અને એની પહેલાં આપણે ઘી લઈને આપણે એની અંદર સ્વીટ કોર્ન અને ડુંગળીને બેને સરખી રીતે એકદમ સોતે કરી લીધા હતા. ઉપરથી નાખી દીધા હતા ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ. તો જો અહીં આપણે આપણા વ્હાઈટ સોસની અંદર ચીઝ નાખી દીધું અને પછી થોડુંક દૂધ એડ કરી દીધું કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે. એકદમ ઘાટું ન હોવું જોઈએ, જો એકદમ ક્રીમી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. પછી આપણે એની અંદર એડ કરી દઈશું આપણા જેટલા સોતે કરેલા કોર્ન્સ અને ડુંગળી હતી એ. જો એ પણ આપણા અંદર મસ્ત એકદમ એડ કરી દીધા છે. હવે આને આપણે સરખી રીતે કરી લઈશું એકદમ મિક્સ, એકદમ પ્રોપર આખામાં સરખા મિક્સ કરી દઈશું. અને હવે આપણે એની અંદર એડ કરી દઈશું આપણા જે બોઇલ્ડ પાસ્તા હતા એ. જો આપણા પાસ્તા પણ આપણે આની અંદર એડ કરી દીધા છે. હવે આપણે આને પાછું ફરીથી સરખી રીતે એકદમ મિક્સ કરી દઈશું. જોઈ શકો છો તમે કેવું એકદમ મસ્ત ક્રીમી ટેક્સચર આવી ગયું છે. બહુ જ યમી બને છે. ઘરે પણ વ્હાઈટ સોસ પાસ્તા એકદમ બાર જેવા જ થાય છે. જો આની અંદર પછી આપણે ખાલી થોડો એવો મેગી મસાલો અને પેરી પેરી મસાલા એ બે મિક્સ કરીને એક મસાલો બનાવ્યો અને એ આપણે આની અંદર એડ કરી દીધો હતો. અને પાસ્તા બોઇલ કરીએ ત્યારે ઓલરેડી મીઠું નાખ્યું હતું, એટલે મીઠું બહુ વધારે નથી નાખ્યું. એટલે નાખો તો ચાખીને જ નાખજો. જો પછી 2 મિનિટ ખાલી એને ચડવા દેવાના, એટલે આપણા પાસ્તા થઈ ગયા છે રેડી. અને બપોરે શાક બનાવવાનું હતું આપણે કારેલાનું. તો જો એની માટે મમ્મી અહીંયા કારેલા લઈને બેસી ગયા હતા. એની આપણે છાલ ઉપરથી કાઢી લીધી છે. અને કારેલા પણ એક સાઈડ આપણે મૂકી દીધા છે છાલ ઉતારીને. જો અહીંયા આપણા કારેલા પણ મૂકી દીધા છે આપણે એક સાઈડ બધા જ. કારેલાનું આપણે ભરેલા કારેલાનું શાક નથી કરવાનું, કડકડિયા કારેલાનું કરવાનું છે, જે બહુ જ ભાવે છે. પર્સનલી મને અને મમ્મીને તો બહુ જ ભાવે છે. પપ્પાને લોટવાળા કારેલાનું ભાવે અને વીરાને કારેલા જ નથી ભાવતા. જો એ કડકડિયા કારેલા કરવા માટે આપણે કારેલાના એકદમ ગોળ નાના નાના પીસીસ કરીને રાખી દીધા છે. અને આ બીવાળું થાય છે શાક. જો આ પીસીસ કરીને રાખી દીધા છે. હવે આપણે આ આપણા જે કટકા કરેલા કારેલા છે એની અંદર આપણે મીઠું એડ કરી દઈશું અને એને ઘડીક વાર સાઈડમાં મૂકી દઈશું. જો મીઠું એકદમ છાછું લઈને એની અંદર એડ કરી દેવાનું છે. અને પછી એકદમ હાથથી બધા જ કારેલામાં મીઠું સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. અને હવે આ થઈ જાય એટલે પછી આપણે થોડી વાર માટે આને સાઈડમાં રેસ્ટ ઉપર મૂકી દઈશું. અને થોડીક વાર થાય 10-15 મિનિટ જેવું થઈ જાય પછી આપણે બધા કારેલાને નીચવી નાખશું, એટલે એનું જે કડવું પાણી હોય, કડવાશ હોય એ બધી નીકળી જાય. તો જો આપણા કારેલા એકદમ તૈયાર થઈ ગયા છે, પછી તોય નહીં ખાતા. હવે આપણે કાંઈ વઘાર કરી લઈએ. એની માટે જો આપણે લોયું લઈ લીધું છે, એમાં આપણે એડ કરી દીધું છે તેલ. અને આ કારેલાનું શાક આપણે થોડાક ધીમા ફ્લેમ ઉપર બનાવીએ છીએ, કેમ કે આને ઝાઝી વાર ચડવા દેવું પડે, થોડાક કડક ને ક્રિસ્પી થઈ જાય એની માટે. એકદમ કડક ને ક્રિસ્પી ન થવા જોઈએ. જો પછી એની અંદર આપણે નાખી દઈશું હિંગ. અને પછી જે આપણે કારેલા હતા એ આમાં એડ કરી દઈશું. કારેલા સોફ્ટ જ રહેશે, બહુ ક્રિસ્પી નહીં થાય, પણ બી નહીં બધું બહુ એકદમ મસ્ત ઓલું થઈ જશે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો આપણે થોડા કરીને આપણે બધા કારેલામાં એડ કરી દઈએ છીએ. જો આપણે બધા કારેલાની અંદર એડ થઈ ગયા છે, તો આપણે આની અંદર એડ કરી દઈશું હળદર. હળદર નખાઈ જાય પછી આપણે એને સરખી રીતે એકદમ કરી લઈશું મિક્સ. સેજ એવું મીઠું પણ એડ કરી દઈશું, કેમ કે આની પહેલાં આપણે જે મીઠું નાખ્યું હતું પણ પછી પાણીથી ધોઈ નહીં ખાતા એને. અને થોડું ઓછું જ નાખશું, પછી જરૂર પડશે તો ઉપર પાછું નાખી દઈશું. હવે આપણે આને સરખી રીતે એકદમ મિક્સ કરી દઈશું. વઘાર કરીએ એટલી વાર ફ્લેમ હાઈ રાખવાની અને પછી લો ફ્લેમે આપણે આને ચડવા દેવાના.
જો એકદમ બધા જ કરેલા સરખી રીતે મિક્સ કરી દેશું. એકદમ આવી રીતે આપણે એને મિક્સ કરી દેવાના. જો કેટલા સરસ લાગે છે કારેલા. મારા નાનીમાના હાથનું તો બહુ જ સરસ થાય છે. મમ્મી કરતાં પણ સરસ નાનીમાં બનાવે છે. એમનું તો મને બહુ જ ભાવે છે. જો આપણે અહીંયા કારેલા આપણા એકદમ ચડી ગયા છે. જોઈ શકો છો તમે, કલર પણ સરી ગયો છે. હવે આપણે આની અંદર આપણું ખાંડેલું મરચું એડ કરી દઈશું અને પછી 2 જ મિનિટ માટે હજી વધારે એને ચડવા દઈશું, એટલે આપણું શાક થઈ જશે રેડી. જો એકદમ ચડી ગયા છે, તમે જોઈ શકો છો કારેલા. હવે પછી આની અંદર આપણે ખાંડેલું મરચું હમણાં એડ કરી દઈશું. થોડી વાર આને સરખી રીતે એકદમ મિક્સ કરી લઈશું. જો બી એકદમ સરસ પાકી ગયા છે, ચડી ગયા છે. બીવાળું જ શાક જમવાની બહુ મજા આવે છે કારેલાનું. કોણે કોણે ભાવે છે એ સેજ કમેન્ટમાં જણાવજો અને એકવાર ટ્રાય કરજો અને પછી તમને કેવી લાગી રેસીપી એ પણ અમને જરૂરથી કહેજો. જો હવે આપણે એની અંદર એડ કરી દીધું છે આપણું ખાંડેલું મરચું. એકદમ સિમ્પલ ને ઇઝી રેસીપી છે. કાંઈ ખોટી માથાકૂટ નહીં, કાંઈ તામઝામ નહીં. બસ બનાવી નાખવાની, ગાયકા ફટાફટ બની જાય. એક ખાલી ચડે એટલી વાર જ થોડીક વધારે વાર લાગે, બાકી ફટાફટ બની જાય આ શાક. જો આપણે આને સરખી રીતે એકદમ મિક્સ કરી લેશું અને આને હજી 2 મિનિટ માટે આપણે ચડવા દેશું, એટલે આપણું શાક થઈ જશે રેડી. એવી રીતે લમ્સ રહી જાય વચ્ચે મરચાંના, એ આવી રીતે ભાંગવા પડે ચમચાથી સરખા. ખાંડેલા મરચાં હોય એટલે. અને જો સરખી રીતે વચ્ચેથી એમ લમ્સ ને એવું બધું હોય એવી રીતે ભાંગતા ભાંગતા સરખું કરી નાખવાનું અને આને મિક્સ કરતું જવાનું. જો આપણા કારેલા એકદમ સરસ ચડી ગયા છે અને આ મીડિયમ ફ્લેમ ઉપર જે આપણે આને સોતે કરશું થોડી વાર. બસ જો હવે આપણા કારેલાનું શાક થઈ ગયું છે રેડી. બસ દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય માતાજી.